તો અમરેલીના લીલિયામાં પશ્ચિમ બંગાળ, પોંડિચેરી અને આસામની જીત બાદ ઉજવણી કરવામાં આવી છે. તો લીલિયા શહેરમાં કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો, ત્યારે મીઠાઈ વહેંચી અભિનંદન પાઠવવામાં આવ્યા. ત્યારે ઝંડા સાથે રસ્તા પર ઉતરીને નારા પણ લગાવ્યા છે. ત્યારે ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળ, પોંડિચેરી અને આસામમાં મળેલ ભવ્ય વિજયને લઈને શું કહેશો અને આજ શું કાર્યક્રમ રાખ્યો હતો? ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાની જ્યારે પશ્ચિમ બંગાળમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું એક પણ સીટ નહોતી ત્યારથી માંડીને અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની પશ્ચિમ બંગાળમાં સરકાર આવે એના માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા. અને આપ જાણો છો એમ દેશભરમાં બીજા કોઈ પણ પક્ષ નહીં, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સત્તામાં હોય કે ન હોય સતત લોકોની વચ્ચે રહે છે અને સતત કામ કરતો હોય છે. ચૂંટણી આવે અને બહાર આવે એવી રીતે નહીં, પણ હર હંમેશ લોકોની વચ્ચે હોય અને કાર્યકર્તાના ત્યાગ અને સમર્પણથી આજે પશ્ચિમ બંગાળમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ સરકાર બની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ આપેલા બલિદાનોને આજે પશ્ચિમ બંગાળના લોકોએ કેસરીઓ સર્જી દીધો છે. અને દરેક કાર્યકર્તાઓ જે આ ચૂંટણી માટે મહેનત કરે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. આજે લીલિયા તાલુકામાં પણ તેમની